રાજકોટ અગ્નિકાંડ બાદ એક તરફ ગેરકાયદે બાંધકામોનો મુદ્દો ગરમાયો છે અને પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપના કોર્પોરેટર ગેરકાયદે બાંધકામોને છાવરતા હોવાનું સામે આવ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલા સાઉથ ઝોનના અધિકારીઓ સાથે ભાજપના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હોવાનું અને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે। કોર્પોરેટ પુત્રના આવા વર્તન અંગેની એક ક્લિપ પણ વાયરલ થઈ છે, તો મનપા અધિકારી દ્વારા મયુર સામે પાંડેસરા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। હવે પોલીસ તો તેનું કામ કરશે જ, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું જ રહ્યું। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।